જુઓ આ રોડની દુર્દશા, જૂના સાતરડાથી નવા સાતરડા નહીં વસાહતનો રોડ, આ વર્ષો જૂનો રોડ, છતાં તંત્ર કોઈ સામે જોતું નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં આ રોડની આ તમે દુર્દશા જોઈ શકો છો. RMB વાળા એમ કહે છે કે આ રોડ અમારામાં આવતો નથી. હવે બાજુમાં આવ્યું છે તલાવ. તલાવ બાંધે ઘણા વર્ષો થઈ ગયા, પરંતુ આ તળાવનું પાણી આ રોડ ઉપર તમને દેખાય છે કેટલું પાણી જાય છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ તંત્ર ધ્યાન લેતું નથી. RMB વાળા એમ કહે છે કે આ તો રોડ અમારામાં આવતો નથી, જ્યારે આ બાજુમાં તળાવ છે તો તળાવવાળા કહે છે સિંચાઈમાં આવતું નથી. તો આ તળાવ બાંધ્યું કોને? એક બાજુ પિચિંગ કરવામાં આવે છે પથ્થરથી, તો પિચિંગ કોને કરાવડાવ્યું? કઈ સરકારે કરાવડાવ્યું? મને એને સમજાતું નથી. હવે ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરી, જિલ્લા પંચાયત સદસ્યને રજૂઆત કરી, તાલુકા પંચાયત સદસ્યશ્રીને રજૂઆત કરી, પરંતુ કોઈ આ કાનને ધ્યાન આપતા નથી. તો અમારે શું કરવું? પશુપાલકોને આવવા જવા માટે, ખેડૂતોને, બાળકોને, આ રસાપુર લાલાવાળા વાવડીના બાળકો જે આ રોડે આવે છે, તો આ રોડનું કામ સત્વરે તંત્રને રજૂઆત કરીએ છીએ કે જેમ બને એમ વહેલું કામ પૂરું કરાવે. ગઈ સાલ પણ આ જ પોઝિશન હતી. તંત્રને કહેવા છતાં સિંચાઈવાળા જોવા માટે આવ્યા, રસ્તાવાળા જોવા માટે આવ્યા કે ભાઈ અમારામાં આવતું નથી. તો આ તળાવ બાંધ્યું કોને? કયા ડિપાર્ટમેન્ટમાં આવે છે આ તળાવ, આ રોડ? તો તંત્રે અમારી આ એક વેદના સાંભળી અને ધ્યાન આપવા વિનંતી છે. જુઓ આ તળાવ, હવે તળાવ તો